કિરીટભાઈ પટેલ આપણી સાથે જોડાયા છે. કિરીટભાઈ, તમારા માટે ભારતીય જનતા પાર્ટી રૂમાલ રાખી દીધો હોય એવું લાગી રહ્યું છે, તો તમે સીટ ક્યારે પકડો છો? શિવભાઈ, 2017માં જયારે હું પાટણ વિધાનસભામાંથી કોંગ્રેસનો ધારાસભ્ય બન્યો ત્યાંથી લઈને અત્યારે સતત 7મી વખતે વિધાનસભાના એ વખતના અધ્યક્ષ હતા ડોક્ટર રાજેન્દ્ર ત્રિવેદી. એમને લેખિતની અંદર, આજે પણ મારી પાસે પ્રૂફ છે, એમને લેખિતની અંદર મારી પ્રશંસા કરેલી વિધાનસભાની અંદર. એના પછી પ્રદીપસિંહ જાડેજા હતા, એમને પણ એક બિલની અંદર એમને કહેલું કે કિરીટભાઈ જે તૈયારી કરીને આવે છે, અને મેં ક્યારેય અત્યાર સુધીમાં ગૃહ છોડ્યું નથી, પણ આ બિલ બાબતે કિરીટભાઈ બોલ્યા તો હું ગૃહ છોડીને બહાર ગયો અને 1 કલાક સુધી સચિવોની ચર્ચા કર્યા પછી હજુ પણ હું એમને યોગ્ય જવાબ આપી શકતો નથી. એના પછી પાટીલ સાહેબ હોય, એના પછી 2017 થી 22 ની અંદર જયારે 22 ની અંદર ગુજરાતના ધારાસભ્યો અને વિધાનસભાના અધ્યક્ષ હતા એ વખતના ડોક્ટર નીમાબેન આચાર્ય. તો એ વખતે યુપી ની અંદર વિધાનસભા એમએલ અને વિધાન પરિષદ એમએલસી પણ છે અને વિધાનસભા પણ છે. ત્યાં સ્પીચ આપવાની હતી તો માત્ર અમારા 72 ધારાસભ્યોમાંથી મારી પસંદગી કરવામાં આવી હતી. એટલે આ પહેલો બાબત એવો નથી કે કોઈ ભાજપના નેતાઓએ કોઈની પ્રશંસા કરી હોય, પરંતુ વર્ષોથી અમે અને હર્ષ સંઘવી જોડે છેલ્લા 8 વર્ષથી વિધાનસભામાં સાથે બેસીએ છીએ અને એ જ્યારે પણ મંત્રી હતા, ગૃહમંત્રી હતા, ત્યારે બિલોની અંદર ચર્ચા હોય કે વિધાનસભાની અંદર ચર્ચાની અંદર ભાગ લેવાનો હોય, એ બાબતે અમે તૈયારી સાથે બધા વિધાનસભાની અંદર ચર્ચા કરતા હોઈએ છીએ. અને અમે ક્યારેય કોઈ દિવસ કોઈ પણ કોંગ્રેસનો નેતા હોય, ભાજપનો હોય કે આપનો હોય, કોઈ દિવસ કોઈ નેતા હોય કે ધારાસભ્ય હોય એના વિરુદ્ધમાં અમે ખોટી અંગત કોઈ અદાવતમાં અમે ક્યારેય કોઈ ખોટું નિવેદન કરતા નથી. એટલે એ સારી રીતે જાણે છે. એટલા માટે એમને પ્રશંસા કરી હોય એમાં બીજી કોઈ રૂમાલ મૂકવાનો કે રૂમાલ બદલવાનો કે ખુરશી બદલવાનો કોઈ પ્રશ્ન નથી. અને હર્ષ સંઘવી માટે પણ મેં જે કહ્યું હતું, દાખલા અમારા એક ધારાસભ્ય હર્ષ સંઘવી માટે કહ્યું કે 8 પાસ છે, 7 પાસ છે, તો મને એક મીડિયાના મિત્રએ પૂછ્યું મારા ઇન્ટરવ્યુની અંદર કે આ વિશે તમારે શું કહેવું છે, તો મેં સ્પષ્ટ કહ્યું કે હર્ષ સંઘવી આપણા મારા સાથી ધારાસભ્ય છે અને હોદ્દાની રૂએ એ નાયબ મુખ્યમંત્રી છે. અને તમે એક બાજુ બંધારણની વાત કરો છો, તો ભારતના બંધારણની અંદર કોઈ જગ્યાએ એવું લખ્યું છે કે ધોરણ 7 પાસ હોય ધારાસભ્ય ના થઈ શકે, કે ધોરણ 7 પાસ હોય કે નાયબ મુખ્યમંત્રી ના થઈ શકે? કેશુભાઈ પટેલ પણ ઓછું ભણેલા હતા. એટલે તમે એક બાજુ બંધારણની વાત કરો અને તમે વધુ ભણેલા હોય તો જ હોશિયાર હોય એવી બાબત ના હોય. વહીવટી નોલેજ ઓછું ભણેલા વ્યક્તિઓને પણ હોઈ શકે. એટલે કોઈ પણ વ્યક્તિના વિશે આવું નિવેદન કરવું એ યોગ્ય નથી. એટલે જે સાચું છે હું સાચું હંમેશા કહું છું અને એટલા માટે આ બધા લોકો મારી પ્રશંસા કરતા છે. અને થોડા દિવસ પહેલા જગદીશ પંચાલે પણ પ્રશંસા કરી, એ પણ મારા સાથી ધારાસભ્ય હતા. એટલે વિધાનસભાની અંદર આ બંનેને મારો અનુભવ છે અને અમે સાથે કામ કર્યું છે. એટલે મારી કઈક બાબત એમને સારી લાગી છે એટલે પ્રશંસા કરતા હોય છે. પણ એનો એ અર્થ નથી કે ભાજપના લોકો પ્રશંસા કરે એટલે અમે પાર્ટી બદલીને જતા રહીએ. પાટણની જનતાએ અમારા ઉપર જે ભરોસો મૂક્યો છે એ ભરોસો અમે કાયમ રાખવાના છે. કોંગ્રેસના પણ તમારા સાથી ધારાસભ્યોને એ વાત ખટકે છે કે તમે કોંગ્રેસમાં રહીને ભાજપના ફેવરેટ થઈ રહ્યા છો? કોઈ ના, એવી વાત કોઈ છે જ નહીં. અને કોઈ કોંગ્રેસના કોઈ ધારાસભ્ય કે અમારા મોવડી મંડળે પણ અમને કોઈ દિવસે આ બાબતે વાત કરી નથી. અને જે સાચી વાત હોય એ સાચી વાત એ કરતા હોય છે. અને પક્ષમાં પણ મને ખબર છે, કોંગ્રેસ પક્ષની અંદર જયારે કોમન યુનિવર્સિટી બિલ લાવ્યા ત્યારે હું દંડક હતો. અમારા સાથી ધારાસભ્યોની પહેલા મીટિંગ થાય તો એ મીટિંગની વખતે અમને બોલાવે કે ભાઈ આપણે આ બિલનો વિરોધ કરવાનો છે. તો મેં સ્પષ્ટ ના પાડી કે ભાઈ હું વિરોધ નહીં કરું, એટલા માટે કે આ બિલ સારું છે. હું 1997 થી 2017 સુધી
અને જ્યાં સુધી બિલ લાવ્યા ત્યાં સુધી હું ચૂંટાયેલો પ્રતિનિધિ તરીકે, ગવર્મેન્ટના નોમિની તરીકે, વિદ્યાર્થી સેનેટ તરીકે હું યુનિવર્સિટીમાં રહેલો હતો. અમે બંને ભાઈ, મારો નાનો ભાઈ પણ યુનિવર્સિટીમાં હતો. જો આ કાયદો આવે તો અમે બંને જણા આ સિસ્ટમમાંથી બહાર જતા હતા. છતાં પણ આ કાયદો સારો હતો. હું જાણતો હતો કે આનાથી શું ફાયદો થશે, એટલે મેં સ્પષ્ટ ના પાડી. મેં કીધું જે કાયદો સારો છે એની અમે વિરોધ નહીં કરીએ. દાખલા તરીકે ઓનલાઈન પેલો કાયદો લાવ્યા, ઓનલાઈન NNO, પછી લેન્ડ ગ્રેબિંગ નો કાયદો લાવ્યા. આ જે કાયદા હતા અમે સરકારની જાહેરમાં પ્રશંસા કરી છે. અને કોંગ્રેસ પક્ષના અમારા કોઈ પણ નેતાએ કે મોવડી મંદિરે ક્યારેય અમને એવું કહ્યું નથી કે તમે આ ખોટું કરો છો. કિરીટભાઈ, જ્યારે પણ ચૂંટણી નજીક આવતી હોય એટલે એકાદ બે નામોની જે ચર્ચા થાય કે પક્ષ પલટો કરશે, એમાં તમારું નામ પણ હોય, એટલે તમને ઓફરો તો મળી હશે બહુ બધી અત્યાર સુધીમાં? પાયેલા પહેલી વાર નહીં, 2017 થી જયારે હું ધારાસભ્ય બન્યો ત્યારથી કમસે કમ અત્યારથી 50 વખત જ્યારે પણ આવું કોઈ ફંક્શન હોય, પાટણની અંદર હોય કે મીડિયાની અંદર કોઈ બાબત હોય કે કોઈ ચૂંટણીની વાત હોય અને પક્ષ પલટો કરવાની વાત હોય, ત્યારે કોઈ ના કોઈ રીતે મારું નામ તો આવી જ જાય છે. પણ મીડિયા વાળા કે આજે કિરીટભાઈ જાય છે, કાલે જાય છે, આજે કાય છે. 8 વર્ષ થયા, અમે આજે પણ કોંગ્રેસની અંદર છીએ. અને પાયલ, તમે વિધાનસભાની અંદર જોતા છો, આ વિધાનસભા હતી તો આ વિધાનસભાની અંદર સૌથી વધુ કોંગ્રેસના અમારા જે 12 ધારાસભ્યો હતા એના બિલની અંદર કે બજેટની અંદર સૌથી વધુ ચર્ચામાં ભાગ અમે લીધો છે, સૌથી વધુ પ્રશ્નોત્તરી અમે કરી છે. એ બધા ભાજપ વાળા પણ સારી રીતે જાણે છે. તમે ડેટા મંગાવો, આ છેલ્લા દિવસના 3 બિલો 4 બિલો હતા, તો 4 બિલોની અંદર 3 બિલોની અંદર સૌથી વધુ હું બોલ્યો છું. એટલે અમે કોઈ પક્ષ પલટો કરવાના નથી. ફરીથી કહું છું કે જ્યાં સુધી અમે ધારાસભ્ય છીએ અને પાટણની જનતાએ અમારા ઉપર જે ભરોસો મૂક્યો છે, ભરોસો અમે કાયમ રાખવાના છે. કોંગ્રેસનો અંદરનો ડખો, ધારાસભ્ય જિગ્નેશ મેવાણી સાથેની બબાલો ને બધું કોંગ્રેસને કાઢવું પડશે જો તમારી સાથે વધારે બબાલ કે પછી ડખો થાય પાટણમાં. તો તમે એકવાર તો એવું વિચારો કે તમે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ શકો છો, તમારી માટે છે રૂમાલ. જો બેન, અત્યારે હું કોઈ અભિમાન કરતો નથી, પરંતુ હાલ અમે જે 12 ધારાસભ્યો છીએ એની અંદર માત્ર એક જ પાટીદાર સમાજનો ધારાસભ્ય હું છું. આમ ઉત્તર ગુજરાતની અંદર જે પણ સામાજિક સંસ્થાઓ છે, આજથી નહીં, હું ધારાસભ્ય નહોતો એ પહેલા જુદી જુદી સામાજિક સંસ્થાઓમાં જોડાયેલો તો હું મારું સૌથી પહેલા પાટણની અંદર સરદાર પટેલ યુથ ફાઉન્ડેશન હોય કે સમસ્ત પાટીદાર સમાજ હોય, એ વખતે હું પાટણ જિલ્લાનો ખોડલધામનો કન્વીનર હતો. પછી ઉત્તર ગુજરાતનો બન્યો, બરાબર, એના પછી ટ્રસ્ટી બન્યો. એટલે એના પહેલા હું યુનિવર્સિટીની અંદર સતત 5 વાર સેનેટ તરીકે ચૂંટાયો. વિદ્યાર્થી હતો તો વિદ્યાર્થીમાંથી ચૂંટાયો હતો. એના પછી અધ્યાપક બન્યો તો અધ્યાપકમાંથી ચૂંટાયો. ગુજરાત રાજ્યના અધ્યાપક મંડળનો હું વાઇસ પ્રેસિડેન્ટ હતો. એટલે ધારાસભ્ય પહેલા પણ મારી આ બધી સંગઠનની અંદર, શિક્ષણની અંદર, જે ક્ષેત્રની અંદર હું હતો ત્યાં હું હંમેશા લોકોની વચ્ચે રહી અને યુનિવર્સિટીની હોય તો વિદ્યાર્થીનો અને અધ્યાપકોનો અવાજ બન્યો. માધ્યમિક શિક્ષણ બોર્ડની પણ અંદર પણ હું હતો. એટલે ઘણા બધા ક્ષેત્ર સાથે હું શરૂઆતથી સંકળાયેલો છું, સામાજિક ક્ષેત્ર સાથે. એટલે અને ઘણા બધા લોકો નારાજ પણ થાય કે ભાઈ પાટીદાર સમાજનો એક ધારાસભ્ય છે અને એને નહીં સાચવો તો અમારે કોંગ્રેસ સાથે શા માટે રહેવું જોઈએ. અને આજે પણ મને ઘણા બધા લોકો કહે છે, કોંગ્રેસના પાટીદાર સમાજના લોકો હોય કે ઘણા બધા કહે છે કે ભાઈ તમારે કિરીટભાઈ હવે કોંગ્રેસમાં ના રહેવું જોઈએ. પણ એમને હું કહું છું કે ભાઈ પાટણની જનતાએ મારા ઉપર જે ભરોસો મૂક્યો છે અને કોંગ્રેસ પાર્ટીએ મને જે 2 વાર ટિકિટ આપી અને જીતાડ્યો છે, તો હું કોંગ્રેસની સાથે જ રહેવાનો છું. ઓકે, થેન્ક યુ સો મચ કિરીટભાઈ વાત કરવા બદલ.